a family comedy છે. एक लड़की को देखा तो ऐसा लगा जैसे खिलता गुलाब, जैसे शायर का ख्वाब, जैसे उजली किरण, जैसे रोजी के बाल, जैसे रोजी की चाल, जैसे रोजी के गाल. મનુમાંથી મજનુ. હા મનુ, પ્રેમ અને આગ કોઈ દિવસ કોઈનાથી છુપા નથી રહી શકતા. હા, અને અમને ખબર પડ્યા વગર તો ચકલું પણ નથી ચડી શકતું, સમજ્યો? તમે બંને બહુ જ મહાન છો એવું અત્યાર સુધી હું સમજતો હતો, પણ હવે તો ખાતરી થઈ ગઈ કે તમે અંતર્યામી છો, અંતર્યામી. હા, ઓકે ઓકે. હવે અમારા તરફથી અભિનંદન સ્વીકાર કર. અને પ્રેમમાં પડ્યો ને, પ્રેમમાં પડ્યો એની પાર્ટી આપ. અરે અરે બોલો મેડમ, તમે બોલો એ આઈટમ ખવડાવી દઉં. વાહ મનુ, ઓહો ચારુ, મનુનો ચહેરો તો જો, એવો લાગે છે જાણે તડકામાં ચંદ્ર ખીલી ગયો હોય. અરે મારા જેવા માણસની લવ સ્ટોરી બની ગઈ, એનાથી વધારે મારે બીજું શું જોઈએ? લવ સ્ટોરી આની બની ગઈ અને ફટાકડા આપણા ફૂટી ગયા. મારું તો જીવન જ બદલાઈ ગયું છે. બહુ ઠોકરો ખાધી, બહુ ઠોકરો ખાધી, પણ હવે ફૂલ ભર્યો રસ્તો મળી ગયો છે. આપણા રસ્તામાં કાંટા બિછાવીને આ કન્યા ફૂલોના રસ્તા પર ચાલશે. બ્લડી ફૂલ. શું વાત છે મેડમ? મને પણ કઈ કહો. હું તો રામુની વાત કરતી હતી. રામુ? કોણ રામુ? રામુ રોઝીનો એક્સ બોયફ્રેન્ડ, એટલે કે તમારા પહેલાનો બોયફ્રેન્ડ. એટલે રોઝીને મારા પહેલા પણ કોઈ પ્રેમી હતો? હા, અને એ પણ તમારી જેવો જ ખુશ રહેતો, ગીતો ગાતો, સપના જોતો, રોઝી સાથે ફરવા પણ જતો. પછી પછી શું થયું? પછી શું? રોઝીએ એનું એક દિવસ દિલ તોડી નાખ્યું. દિલના ટુકડે ટુકડા કરી નાખ્યા, ચકનાચૂર કરી નાખ્યું. અને હજી એ ટુકડા વીણી રહ્યો છે. ના ચાલો, એ બિચારો છે જ ક્યાં? ઓહ હા, નહીં બરાબર, બિચારો નથી એટલે ક્યાં ગયો? અરે રોઝી એની સાથે લગ્નનો વાયદો કર્યો, પછી એ વાયદો તોડી નાખ્યો. હા, ના પાડી દીધી, ના. અને પછી બિચારો નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો. 3 કિલો લાડવા ખાઈને એણે આત્મહત્યા કરી નાખી. લાડવા ખાઈને? લાડવા ખાઈને કોઈ કેવી રીતે મરી શકે? અરે રામુને હાઈ ડાયાબિટીસ હતો ને. ઓહ, પણ મનુ, તું બિલકુલ નહીં ગભરાતો. હા મનુ, ચારુની વાત એકદમ બરાબર છે. અમે તો ફક્ત તને સાવધાન કરી રહ્યા છીએ. એટલે તું બિલકુલ ટેન્શન નહીં લેતો, ઓકે? ના, હું કોઈ ટેન્શન લેતો જ નથી. અરે પણ રોઝીએ રામુ સાથે જે કર્યું એનું કઈ કારણ હશે. રોઝી બહુ સમજદાર છોકરી છે. એ કોઈનું અમસ્તા દિલ તોડી ન શકે. રોઝી સાથે જે થયું હશે એનો ભૂતકાળ છે, મારે એની સાથે શું લેવા દેવા? મેડમ, અમારે અમારા જીવનમાં આગળ જવું છે, પાછળ નહીં. મારે રોઝી સાથે મારું ભવિષ્ય બનાવવું છે. આપ બંને મેડમનો ખૂબ ખૂબ આભાર. તમે બંને અમારા બંને પર આટલી બધી લાગણી રાખો છો, પણ તમે ચિંતા ના કરશો. હું અને રોઝી એકબીજાને ખૂબ ખુશ રાખીશું, પ્રોમિસ. जैसे खिलता गुलाब, जैसे शायर का ख्वाब, જૈસે જલતા ગુલાબ. અરે આપણો પ્લાન ફ્લોપ થઈ ગયો. પણ બીજો પ્લાન તો છે ને. શું? ખીલતો ગુલાબ તો બાકી જ છે. હા, એટલે ગુલાબ રોઝી. રોઝી,
કોંગ્રેચ્યુલેશન. અભિનંદન અભિનંદન. શેના માટે? તને શું લાગે છે કે અમને ખબર નથી? તું અમને બુદ્ધુ સમજે છે? તારા મનની વાત એટલે કે તારા મનની વાત અમને ખબર પડી ગઈ છે. रोजी रोजी रिलैक्स. हाँ, टेंशन नहीं ले. प्यार किया है, कोई चोरी थोड़ी की है. रोजी અમે તારી લવ સ્ટોરી થી બહુ જ ખુશ છીએ. અરે આવો પ્રેમ તો નસીબ વાળાઓને જ મળે. હાશ, હું પહેલા તો 2 સેકન્ડ માટે ડરી ગઈ હતી. અરે આમાં ડરવાની કોઈ જરૂર નથી. અમે છીએ ને તારી સાથે. થેન્ક યુ સો મચ દિશા મેમ, ચારુ મેમ. પણ શું? બોલ બોલ, શું થયું? પ્લીઝ તમે આ વાત કોઈને કહેતા નહીં. કોઈ દિવસ નહીં, કોઈ રાતે પણ નહીં. પ્રોમિસ? પ્રોમિસ. સો નાઇસ ઓફ યુ. અરે આ તો મારી ગરજ છે. આ તો મારી ફરજ છે. ફરજ ના, એક મિનિટ. આ દિશા મેમ હમણાં બોલ્યા ગરજ છે. શું ગરજ? आज जो किसी के प्यार को साथ देगा उसके प्यार को कल कोई और साथ देगा. સારું લાગ્યું ને? ચારુ, આપણે રોજીને લવ ટેસ્ટ વિશે તો વાત કરવી જ જોઈએ ને. હા 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 હા, એ તો મસ્ત છે. લવ ટેસ્ટ? હા, જો તું મનુને પ્રેમ કરે છે, બરાબર? બરાબર. અને મનુ પણ તને પ્રેમ કરે છે, બરાબર? ઓફ કોર્સ. તો રોજી, તારે મનુની ટેસ્ટ લેવી જ જોઈએ કે એ તને કેટલો પ્રેમ કરે છે, જેનાથી ભવિષ્યમાં તને કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓ, આવી પણ કોઈ ટેસ્ટ હોય? હોય જ ને. પાર્થે પણ એ ટેસ્ટ આપેલી, પછી જ મેં એની સાથે લગ્ન કરેલા. હા, પણ શું કરવાનું હોય એ ટેસ્ટમાં? ફક્ત 3 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ, તું જ્યારે મનુને મળે ત્યારે એને કહેવાનું કે એ તને જોઈને કોઈ લવ સોંગ ગાઈ બતાવે. ઓકે, પછી? બીજું સ્ટેપ, તરત જ કોઈ કવિતા બનાવીને સંભળાવે અને એ કવિતામાં તમારી લવ લાઈફની પણ વાતો હોવી જોઈએ. ઓકે ઓકે. અને ત્રીજું સ્ટેપ એ છે કે તારે મનુને પૂછવાનું કે એ તમારા પ્રેમ વિશે આખી દુનિયાને સાચે સાચું કહેવાની હિંમત રાખે છે. ઓ બસ. અરે આ સાંભળવામાં તને આસાન લાગે છે, પણ છે બહુ ડિફિકલ્ટ ટેસ્ટ. રોજી, તારે તો આ ટેસ્ટ લેવી જ જોઈએ, જેથી શું છે તને ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. થેન્ક યુ સો મચ. પણ આ ટેસ્ટ તો બહુ જ ઈઝી છે. એટલી ઈઝી નથી. પાર્થને પણ આ ટેસ્ટમાં પાસ થતા ફાફા થઈ ગયેલા. તો નો પ્રોબ્લેમ મેમ. તમારા લોકોની સામે જ મનુની હું આ ટેસ્ટ લઈશ. અને તમે જોજો મનુ કેમ ચપટી વગાડતા જવાબ આપે છે. મને મનુ પર વિશ્વાસ છે. હે, ઓલ ધ બેસ્ટ. હા, રોઝી, રોઝી, પ્રેમમાં બહુ પ્રોબ્લેમ છે, બહુ પ્રોબ્લેમ છે. હમણાં શું પ્રોબ્લેમ છે? એ જ કે ઘડીએ ઘડીએ મળવાનું મન થાય છે. મનુ, મેં આજે તને એક ખાસ વાત પૂછવા બોલાવ્યો છું. રોઝી, તું ખાલી વાત કર, ખાસ એ આપોઆપ થઈ જશે. મનુ, મને કે તું ખરેખર મને પ્રેમ કરે છે ને? કોણ? હું? પ્રેમ? તને? અરે અરે રોઝી, આ કઈ પૂછવાની વાત છે? પૂછવાની નહીં, પણ પારખવાની તો ખરી જ ને. તો કેવી રીતે પારખીશ? તારે એક પરીક્ષા આપવી પડશે. તારે મારા માટે એક લવ સોંગ ગાવું પડશે. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल, कहता है दिल रास्ता मुश्किल, मालूम नहीं है कहाँ मंजिल. ઓકે ઓકે, હવે પરીક્ષાનું બીજું પેપર. જો તે આપણા પ્રેમના વખાણ કરતું એક ગીત તો સંભળાવ્યું જ છે. હવે આપણા સંબંધ પર એક કવિતા સંભળાવો.
આપણા સંબંધ પર કવિતા પણ અત્યારે જ હા અત્યારે ઓ અઘરું છે રોઝી. કોશિશ તો કર. અરે યાર, કામની વચ્ચે તું અચાનક બોલાવીને આમ કહે કે કવિતા સંભળાવ. આ તો કઈ સહેલું છે? કોશિશ તો કર. ઓકે ઓકે ઓકે. અરે અઘરું હોય તો શું થઈ ગયું? તારા માટે તો મને કોઈ પણ કામ સહેલું લાગે છે રોઝી. લે આ સાંભળ. એક હું અને એક તું, બીજું આપણને જોઈએ શું? મારા સપનામાં તું વસે, તારા દિલ જેવી ન જગા કશે. આપણને ઘરનું કામ શું, બીજું આપણને જોઈએ શું? હવે આગળ સાંભળજે હા રોઝી. જેવમાં નથી પાઈ રાતી, સાથ છે એક મેકનો એ જ સૌથી કિંમતી. આપણને પૈસાનું કામ શું, બીજું આપણને જોઈએ શું? એક હું અને એક તું, બીજું આપણને જોઈએ શું? વાહ 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 મનુ. થેન્ક યુ રોઝી. એ આ કવિતા તે હમણાં બનાવી? હાસ તો હમણાં જ. આ દાળનો વઘાર અને કવિતા બેને બનવામાં સરખો જ સમય લાગે છે. ઓ માય ગોડ મનુ, યુ આર ટુ જીનિયસ. થેન્ક યુ. પરીક્ષામાં પાસ? ના, હવે છેલ્લું પેપર બચ્યું છે. ઓહો, હજી પણ બાકી છે? હા. ઠીક છે, બોલ. મનુ, હવે તું એવું કંઈક કર કે આખી દુનિયા જાણે કે તું મને પ્રેમ કરે છે. ઓહો, આ બહુ અઘરું છે હા. કમ ઓન યાર મનુ. ઓહો, તું દૂર કમ ઓન. તારા મગજમાં કઈ ભૂસું ભરાઈ ગયું છે. મારા ખાતર પ્લીઝ. અરે પણ કઈ સૂઝવું તો જોઈએ ને. એટલે તું ખાલી વાતો કરે છે, ખરા દિલથી મને નથી ચાહતો ને? એવું નથી રોઝી. તો કેવું છે? રોઝી એમ તો જોઈ લે, મનુ રોઝીને ખૂબ પ્રેમ કરે છે. હવે ઓકે, તું તો પરીક્ષામાં પાસ થઈ ગયો, 100 માંથી 100 માર્ક્સ. થેન્ક યુ માસ્તરાણી, થેન્ક યુ. પણ હવે જઈએ? હા, હવે જવું જોઈએ, પણ રાતે 10 વાગે મળીએ. પાક્કું. બાય. આપણો પ્લાન તો ફ્લોપ થઈ ગયો. ડોન્ટ વરી, હવે પ્લાન બી. રોઝી, ખરેખર હા, હું કઈ મજાક નથી કરતી. મેં મારી નાનકડી જિંદગીમાં બહુ મોટા પ્રેમી પંખીડા જોયા છે, પણ તારી અને મનુની તો વાત જ જુદી છે. ઓ દિશા મેમ. ઓહો, જો તો ખરી, મનુનું નામ લેતા જ તારા ચહેરા પર જે મેઘધનુષના રંગ દેખાય છે, એવા રંગ તો મેં આકાશમાં ક્યારે નથી જોયા. મેમ, તમે હવે મારી મજાક ઉડાવો છો. કસમથી રોઝી, કસમથી. તું અને મનુ એકદમ અનોખા પ્રેમી છો. જે મનુ પ્રેમના ક્રિકેટનો વિરાટ કોહલી છે ને, એ જ રીતે તું ઇશ્કની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનુષ્કા શર્મા છે, જે અત્યારે કેટલું શર્માય છે. મેમ, બસ કરો હવે, મને શરમ આવે છે. અને તમે જાઓ અહીંયાથી, મને પણ મારું કામ કરવા દો. રોઝી, એમ કે ને કે તારે એકલા તારા મનુને યાદ કરવો છે ને હું તને ડિસ્ટર્બ કરું છું. તારે લગ્નના સપના જોવા છે. મેમ બસ સમજો મનુ. જોજે, રોઝી તને જરૂર પૂછશે કે આ સંબંધનું આગળ શું. હા તો હું પણ તૈયાર છું મેડમ. આ સંબંધ કઈ ટાઈમ પાસ નથી મારા માટે. રોઝી મારું ભવિષ્ય છે. હે, રોઝી તારું ભવિષ્ય છે? તો તારા વર્તમાનનું શું? ઓ ભાઈ, પહેલા આજનો તો વિચાર કર, પછી આવતીકાલના સપના જો. અત્યારે તારી હાલત કેવી છે? હા, ચાલ, કાલ ઉઠીને તારા રોઝી સાથે લગ્ન થઈ પણ ગયા તો તું એને સાચવીશ કઈ રીતે? હા, એમાં સાચવવાનું શું છે મેડમ? રોઝી એક સમજદાર છોકરી છે, એ મને ક્યારેય કોઈ તકલીફ નહીં આપે.
એક મિનિટ. થેન્ક યુ મેડમ. જો રોઝી, લગ્નના સપના જોવામાં કંઈ ખોટું નથી. હા મેમ. અને આમે તારી ઉંમર લગ્નની લાયક તો થઈ જ ગઈ છે ને? યસ મેમ. અચ્છા રોઝી, મનુએ ક્યારે લગ્ન વિશે વાત કરી છે? ના મેમ, અમારી વચ્ચે અત્યાર સુધી લગ્નની વાત જ નથી થઈ. આ જ તો પ્રોબ્લેમ છે છોકરાઓનો. એ લોકો સામેથી કોઈ દિવસ લગ્નની વાત જ નથી કરતા. ઓહ, એવું મેમ? હા તો લગ્ન, કમિટમેન્ટ, અરે આ બધું તો છોકરાઓ માટે બંધન છે, બંધન. મેમ, બધા છોકરાઓ એવા હશે પણ મનુ એવો નથી. કોને ખબર? આઈ એમ શ્યોર અબાઉટ મનુ. જો રોઝી, મારી કેટલીય ફ્રેન્ડ આ વાતમાં એકદમ શ્યોર હતી, પણ ફાઇનલી બિચારી શ્યોર થી સોરી થઈ ગઈ. મેમ, મનુ બહુ સાચા દિલનો છે. એમ? હા તો પૂછી જો એને લગ્ન વિશે, ને કરી લે ખાતરી. મેમ, મને પૂરેપૂરો વિશ્વાસ છે મનુ લગ્નની વાત નહીં જ ટાળે. એમ? હું તો શર્ટ લગાડવા તૈયાર છું. મનુ જો લગ્ન માટે નહીં માને ને તો તમે જે કહેશો એ હું કરીશ. અને મને ખબર છે એવું નહીં થાય. મનુ લગ્ન માટે ના નહીં જ પાડે. તમારી વાત કદાચ સાચી હશે મેડમ, પણ હું રોઝીને બહુ પ્રેમ કરું છું. પ્રેમથી જ જો દુનિયા ચાલતી હોત તો કોઈ કામ ધંધો જ ના કરત. મનુ, તું અહીંયા શું કામ આવ્યો છે? આ ઘરમાં શું કરવા આવ્યો છે એ તો તને યાદ છે ને? હું તો અહીંયા નોકરી કરવા આવ્યો હતો. નોકરી કરવા કે પ્રેમ કરવા? મારા પપ્પા તને નોકરી કરવાનો પગાર આપે છે કે પછી પ્રેમ કરવાનો? આવું કેમ બોલો છો મેડમ? કડવું લાગ્યું ને મનુ? જીવનની સચ્ચાઈ પણ આવી જ કડવી હોય છે. આવી ખરાબ હાલતમાં જો તું રોઝી સાથે લગ્ન કરીશ તો તારી જવાબદારી કેટલી વધી જશે તે વિચાર્યું છે? હમણાં તને દરેક વાતમાં રોઝી જ દેખાય છે, પણ ગામમાં તારા વૃદ્ધ મા બાપ છે. એક કુંવારી બેન છે જેના તારે લગ્ન કરાવવાના છે. તારા પરિવાર પર દેવું છે જે તારે ચૂકવવાનું છે. આ બધી જવાબદારી માટે તું આટલી દૂર અહીંયા કામ કરવા આવ્યો છે, રોઝી માટે નહીં. આ એકદમ ખરી વાત કહી તમે મેડમ. હોશ સંભાળ મનુ, હોશ સંભાળ. મા બાપના ભોગે પ્રેમ થઈ શકે? આવા પ્રેમનું શું ભવિષ્ય મનુ? મેડમ, જીવનમાં દરેક કામનું, દરેક ફરજનું એક લિસ્ટ હોય છે. તું એ લિસ્ટમાં રોઝીને ફર્સ્ટ નંબર પર રાખીને તારા આખા પરિવારને ભૂલી ગયો? ના મેડમ, હું કોઈને પણ કેવી રીતે ભૂલી શકું? પણ તું તો ભવિષ્યના સપના જોઈ રહ્યો છે. તમે મારી આંખો ખોલી નાખી છે મેડમ. હું લાગણીઓના આવેશમાં તણાઈ ગયો હતો. મારી વાત પર હજી એક વખત વિચાર કરજે મનુ. વિચારવાનું કંઈ નથી મેડમ. હું સમજી ગયો છું કે લગ્નના સપના જોવા એ મારો હક નથી. પણ જો રોઝી દુખી થઈ ગઈ તો? ના, હું રોઝીને સમજાવીશ કે હમણાં લગ્ન કરવા શક્ય નથી. એ બહુ સમજદાર છે, એ સમજશે. એ જીદ નહીં કરે. અને મારી આંખો ખોલવા માટે થેન્ક યુ મેડમ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ મનુ. તું તો બરાબર બાટલીમાં ઉતરી ગયો છે. હવે બધો આધાર રોઝી પર છે.